ઓમ નમો ભગવતે વાસુદેવાય. પરસોત્તમ માસની જે આખા મહિનાની વાર્તા આવે છે, તો આજે એમાંથી આ 11 દિવસ તો નીકળી ગયા છે. આ 12મો અધ્યાયની વાર્તા છે. દ્રૌપદી અને પાંડવોનું વૃત્તાંત. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નારદજીએ ભગવાનને વિનંતી કરી અને કહ્યું કે હે ભગવાન, પ્રભુ શિવની વિદાય પછી અને વ્યથિત અબળાનું શું થયું તથા તેણે શું કર્યું તે કથા જાણવાની મારી ઈચ્છા છે, તો મને કહો. નારાયણ બોલ્યા કે નારદજી, જે પ્રશ્ન અત્યારે તમે મને કર્યો છે એ જ પ્રશ્ન યુધિષ્ઠિરે શ્રી કૃષ્ણને કર્યો હતો. શ્રી કૃષ્ણએ ભગવાને એનો શો ઉત્તર આપ્યો તે હું તમને અત્યારે કહું છું. શ્રી કૃષ્ણ બોલ્યા કે હે પ્રિય યુધિષ્ઠિર, મહાદેવજીની વિદાય પછી એ બિચારી મેઘાવતીનો તો સાવ ભાંગી પડી અને એનું રોમ રોમ પરિતાપથી અગ્નિમાં સળગી રહ્યું હતું. હે રાજન, દુઃખના દાવાનળમાં સંતપ્ત થયેલી મેઘાવતી પછી લાંબુ જીવી શકી નહીં. એના અવસાન પછી તેના પુનર્જન્મ વખતે યજ્ઞસેન રાજા યજ્ઞ કરતો હતો. તે યજ્ઞકુંડમાંથી સુવર્ણ સમક્રાંતિ ધરાવતી કન્યા ઉત્પન્ન થઈ. રાજા યજ્ઞસેન દ્રુપદ તરીકે પ્રખ્યાત હતો, એટલે તેણે યજ્ઞકુંડમાંથી કંચનવર્ણી કુમારી પ્રગટી એનું નામાધિકરણ દ્રૌપદી રાખ્યું. એટલે જ દ્રુપદ રાજાને ત્યાં જન્મેલી આ મેઘાવતીના બીજા જન્મનું નામ દ્રૌપદી છે. હે યુધિષ્ઠિર, આ પાંચાલીએ તેના પૂર્વજન્મમાં સંકલ્પિત પુરુષોત્તમ માસની ઘોર અવગણના કરી હતી તથા આ માસનું વ્રત કર્યું ન હતું. તે અપરાધની સજા તેને ભોગવવાની હતી, તેથી તેને કેવી સજા મળી તે છૂપું રહ્યું નથી. અર્જુને મત્સ્ય વિંધીને જે પરાક્રમ કરી બતાવ્યું હતું તેના બદલામાં પત્ની તરીકે દ્રૌપદી પ્રાપ્ત થઈ હતી. પરંતુ માતા કુંતાની સમજ ફેર થતાં આજ્ઞા માનીને તે દ્રૌપદી 5 પાંડવોની પત્ની થઈ. આમ દ્રૌપદીના આગલા જન્મમાં શિવનું વરદાન તે પામી હતી, તેનું ફળ મળ્યું હતું. પરંતુ કાળને વશ થઈને પરસોત્તમ માસની અવગણનાના શાપ રૂપે તેને સજા પણ મળી, કારણ કે 5 પાંડવોની મતી ફરતા જુગટું રમવા કૌરવો સામે હારી ગયા. એટલે એમણે જુગટું રમ્યા પછી કૌરવ સભામાં હે યુધિષ્ઠિર, તમારા 5 ભાઈઓની તેમજ દ્રૌપદીની દુર્દશા કેવી થઈ હતી તેનો ઘા હજુ પણ તમારા 6 જણાના હૃદયમાં ધ્રુજતા હશે. માટે જ અધિક માસની અવગણના થતાં દ્રૌપદીના ચીર ખેંચાયા હતા અને મનખો બળતો હતો. શ્રી કૃષ્ણની આ કરુણ કથા સાંભળીને 5 પાંડવો અને છઠ્ઠી દ્રૌપદી ઊંડા વિચારમાં ઉતરી ગયા. થોડી વાર પછી વિચારમાંથી જાગૃત થઈને યુધિષ્ઠિર બોલ્યા કે હે ભગવાન, આપ તો સમર્થ છો. અધિક માસની ઉપેક્ષા થઈ છે એ સાચું છે અને અમે સૌ પણ પસ્તાવો કરીએ છીએ, પરંતુ હે પ્રભુ, હવે આ દુઃખના દાવાનળમાંથી બહાર નીકળવાનો કોઈ ઉપાય બતાવો. હે યુધિષ્ઠિર, હવે પુરુષોત્તમ માસ આવે છે અને આ માસમાં આરાધના કરો. અધિક માસની આરાધના તો દેવો અને ઋષિ મુનિઓ એ પણ કરવા જેવી છે. દ્રૌપદીએ પૂર્વજન્મમાં આ અધિક માસની અવગણના કરી હતી, તેનું પરિણામ ગયા જન્મે તો ભોગવવું જ પડ્યું હતું, પરંતુ આ જન્મમાં પણ તે ભોગવી રહી છે. તમે 5 પાંડવોએ આરાધના કરી નથી, એટલે આદિ વ્યાધિ અને ઉપાધિ બધા તમે સાથે ભોગવી રહ્યા છો. માટે હે રાજન, આ પુરુષોત્તમ માસ સર્વ પુરુષાર્થને સફળ કરનારો છે. તમારી દીન દશા સુધારવી હોય તો તમે આગામી પુરુષોત્તમ માસ આવે ત્યારથી જ આ આરાધના આરંભ કરી દેજો. હે રાજન, ધર્મ કાર્યમાં ઢીલ ન કરવી. વિલંબ કરવામાં વિનાશ થઈ જાય છે. માટે તે પહેલાં પ્રભુ આરાધનાના પ્રતાપે વનવાસના વર્ષે સરળતાથી પણ વીતી જશે. શ્રી કૃષ્ણ ભગવાને પાંડવો તથા દ્રૌપદીને પવિત્ર પરસોત્તમ માસની આરાધના કરવાનો ખૂબ જ અનુરોધ કર્યો. યુધિષ્ઠિરના મનમાં પવિત્ર પરસોત્તમ માસની આરાધના કરવાનો સંકલ્પ દ્રઢ થયો. તે સાથે પાંડવો અને દ્રૌપદી બધાએ પણ આજ્ઞાને અનુસરીને તપ, વ્રત, દાન, વિધિ વિધાન સહિત આરાધના કરવાનો સંકલ્પ કર્યો. નારાયણે કહ્યું કે હે મુનિ, શ્રી કૃષ્ણએ આ
વાત પાંચેય પાંડવ અને દ્રૌપદીના દ્રૌપદીના હૈયા સોસરવી ઉતરી ગઈ હતી. પાંડવો વનવાસના કઠોર સમયનું પાલન કરતા કરતા તીર્થધામોની યાત્રા કરી રહ્યા હતા. ત્યાં જ પરસોત્તમ માસ આવ્યો. દ્વારકા પાછા ફરતી વખતે શ્રી કૃષ્ણએ ખાસ વ્રત વિધિ વિધાનની વાતને ફરીથી સ્મરણ કરાવ્યું. પાંડવોએ પણ પરસોત્તમ માસની આરાધનાનો સંકલ્પ યાદ હતો. તેથી વિધિપૂર્વક આ માસની આરાધના કરી અને એ પ્રતાપે પાંડવો વનવાસ સુખરૂપે પૂરો કર્યો અને તેમના કષ્ટોનું નિવારણ થયું. નારાયણ બોલ્યા કે હે નારદજી, હે શ્રેષ્ઠ મુનિ, આ માસની ઉજવણી પછી 14 વર્ષ પૂરા થતાં પાંડવોએ સમસ્ત ભારતખંડનું સામ્રાજ્ય પ્રાપ્ત થયું હતું. માટે હે શ્રેષ્ઠ, પરસોત્તમ માસનું વ્રત કરનાર શ્રી કૃષ્ણ ભગવાનની કૃપા અવિતર વર્ષ્યા કરે છે, એમાં કોઈ સંશય ન રાખવો. ઇતિ શ્રી પુરાણોક્ત આધારિત પરસોત્તમ માસની કથા અને મહાત્મામાં દ્રૌપદી અને પાંડવોનું વૃત્તાંત નામે આ 12મો અધ્યાય સમાપ્ત થયો. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય. 12મો અધ્યાય પૂરો થયો. સુણો ધરીને ધ્યાન, અધિક માસની કથા જે સાંભળે તેનો થઈ જાય ઉદ્ધાર. બોલો પરસોત્તમ ભગવાનની જય. ઓમ નમો ભગવતે વાસુદેવાય.